જય માતાજી। આજે હું બનાવીશ રોટી ટાકોસ। તેના માટેની સામગ્રી જોઈ લઈએ। લીલા મરચાં કટિંગ કરીને લીધા છે, પનીરના પીસીસ કરી લીધા છે, મેગી મસાલો, રોટલીનો લોટ લીધો છે રોટલી બનાવવા માટે, ટમેટાં ઝીણા કટ કરેલા, કોબીજ, કેપ્સિકમ, મકાઈ બાફીને લીધી છે, હળદર મીઠું નાખેલી, અને ગાજરના ટુકડા કરી લીધા છે, ટમેટો સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મીઠું ટેસ્ટ પ્રમાણે। તો હવે આપણે રોટી ટાકોસ બનાવીશું। હવે આપણે કઢાઈમાં સ્ટફિંગ તૈયાર કરીશું। તેના માટે તેલ લઈ તેલ ગરમ થાય એટલે લીલા મરચાં, બાળકોને જે શાકભાજી ભાવતા હોય એડ કરાય, કોબીજ, કેપ્સિકમ, મકાઈ, ગાજર અને ટમેટાં બધા શાકભાજીને આપણે એડ કરી લઈશું। હવે આપણે બધી જ વસ્તુને શેકી લઈશું ધીમા ગેસે। હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી લઈશું। એ પહેલાં તેમાં પનીર એડ કરીએ એટલે પનીર પણ થોડું ક્રિસ્પી થઈ જાય। પનીરને 1 મિનિટ માટે આપણે તેલમાં શેકી લઈશું। હવે તેમાં મસાલા એડ કરીશું। મીઠું ટેસ્ટ પ્રમાણે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મેગીનો મસાલો એડ કરીશું। ગેસ બંધ કરી બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ, ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી લઈશું। આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે અને રોટલી કરી લઈએ। રોટલી વણાઈ ગઈ છે, હવે તેને શેકી લઈએ। હવે તેને બીજી બાજુ ફૂલ ગેસે આપણે શેકી લઈશું। આપણે બીજી રોટલી પણ આવી જ રીતે બનાવી લઈએ। આપણી રોટલી બનીને તૈયાર છે। હવે આપણે ટાકોસ બનાવી લઈએ। તેના માટે પહેલાં ટોમેટો સોસ રોટલી ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ। હવે તેના પર થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું અને પછી આપણે બધું જે વેજીટેબલ શેકી લીધું હતું તે એડ કરીએ। બાળકોને લંચ બોક્સમાં લઈ જવા માટે સરસ હેલ્ધી રેસીપી છે, બાળકોને ભાવે તેવી। હવે તેને ફોલ્ડ કરી અને આપણે તવી ઉપર શેકી લઈએ। તવી ઉપર બટર એડ કરીને ક્રિસ્પી શેકી લઈએ। બંને બાજુ ધીમા ગેસે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું। હવે આપણે બંને બાજુ તેને સરસ રીતે પ્રેસ કરી અને શેકી લઈશું। ગ્રીલ મશીન હોય તો તમે ગ્રીલ મશીનમાં પણ સરસ શેકાઈ જાય છે। મેં તેને તવી પર શેકી છે। તો બંને બાજુ આપણે સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે બીજા ટાકોસને પણ શેકી લઈશું। તો હવે આપણા રોટી ટાકોસ બનીને તૈયાર થઈ ગયા છે। આપણે તેને સર્વ કરી લઈશું। તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।